મહાદેવર આપ સૌનું મારી ફ્લાઇંગ ફાલ્કોન ઓફિશિયલ ચેનલમાં સ્વાગત છે મિત્રો. અને આજે આપણે વિઝિટ કરી છે ભાણવડ તાલુકો અને મોરપર ગામ. ત્યાંનો જામ સાહેબ જે રાજા હતા ત્યાંનો ગઢ કિલ્લો. ચાલો આપણે અંદર જઈએ. ડુંગરની માથે છે, જોઈ શકો છો. ગામના મકાન તો હાવ નાના નાના દેખાડશું આપણે. જોઈ શકો જામનગરના પેલા રાજા હતા એ ટાઈમમાં બનાવેલું બધું. પગથિયા ને છે નાના નાના રાજા રજવાડાના ટાઈમના બધું. બહુ મોટો છે. ચાલો ઉપર જાય. આવા ખાના છે જે નાના નાના એ સૈનિકો માટે રાખેલા છે. જ્યારે પણ દુશ્મનો ચડાઈ કરે કિલ્લા ઉપર અહીંયા આવા નાના નાના ખાનામાંથી તેનો ગોળીબાર કરતા. હજી એમને સાચવીને રાખ્યું છે. તો તમે જોવો છો ભાઈ, ગઢનું કામ બહુ સારું છે, બહુ મસ્તીનો. અહીંયા કોઈક ભાઈ ઉભા છે, અહીંના હોય તો આપણે એને પૂછીએ ઇતિહાસને કંઈ ખબર હોય તો. અને વડીલ આજ ગામના હો તમે? તો આપણે આજનો ગઢનો ઇતિહાસ કઈ તમને ખબર હોય તો? ઇતિહાસમાં એવું છે કે અહીંયા પેલા રાજા રહેતા. હા, એ બહુ જૂનો ઇતિહાસ છે. મને તો જેવું તો હું સાંભળે, હું ઝીણકો હતો તો અહીંયા આવતો. બરોબર. હા, ગરજા બાપા ભેગો આવતો સફર મારવા. હાથી બાંધતા, ઓલા મોટા મોટા દેખાય એ. બરોબર. એમાં હાથી ને બાંધતા ને આ ડેલોતા બંધ જ રાખતા. યુદ્ધ બહુ થતા પેલા. બરોબર. અમારે ભેગા હાલો, તમને બધા વિગતવાર બતાવું છું. ક્યાં આવું? હાલો ઉપર જવું ને ઉપર. હાલો. વાહ, ઠંડક ઠંડક થયો ભાઈ. ઉનાળો ચકલી દેખાય. હા, ચકલી છે. બરોબર. હા, અહીંયા આપણે રાજાની બેસતા પેલા અહીંથી બધું આમ જોતા ને ખુરશી નાખીને અહીંયા ઓલું કરતા, રખોલું કરતા સૈનિકોને. હા, અને રાજાની જે બેઠક હતી એ તમને બતાવું. આવો મારે પાછળ. આપણે આ બેઠક છે જે મીટિંગ ભરાતી ને રાજાની, એ અહીંયાથી બેસી આમાં બધા પ્રજા બેસતા. અહીંથી નિર્ણય કરવાનો રાજા. અહીંયા ઓહો એની વાત જવા દો. અહીંયા ઉપર બેસતા રાજા ને રાણી ને એ જે હોય બધા આપણે પ્રજા. પછી શું નિર્ણય લેવો એ બધું સૈનિકોને કહેવાનું હતું. બરોબર. એ અહીંથી બેસીને બધું કહેતા. પછી આગેવાનની જેમ લે એમ સૈનિકો કે એમ કરતા. પછી આવો હજી બહુ જબરો. હજી તો આમ આપણે હતા, હજી થોડુંક જ થઈ જાય. હજી તો આમ બાકી છે આખું. હા,
વડીલ આપણે આ જે ખાચા કર્યા છે જે બંદૂક લઈને દુશ્મનને મારતા એના માટે યુદ્ધ થતા ને એના માટે છે. આમાં બંદૂકની નાર આમ કાઢી ને બંદૂક ફોડતા ને સામેથી આ પ્રોટેક્શન રહેતું આડું. બંદૂક ને નાર બાયણે નીકળે, બાકી કઈ સૈનિક ને જફા ન થાય, અહીંથી શૂટ કરી શકે. આવો અંદર ભર્યું છે જે આજ રાજાશાહી વખતનું, એમાં પાણી ખૂટતું જ નથી. એવું? હા. એક સુરંગ અહીંયા છે. આ બહુ ઊંડું છે, તમે ગમે એટલું ઝૂમ કરશો દેખાય નહીં, અંધારું છે મેલું ખરા. બરોબર. પછી બીજો જગા અહીંયા છે પાણી માટે. આની ખાસિયત છે જે રાજાશાહી વખતનું, આમાં પાણી અમારા ગામમાં નીચે પાણી ખૂટી જાય છે, પણ આ ભોયરાની અંદર પાણી ખૂટતું નથી કોઈ. હા, તમે હાલની તકમાં અટાણા હું તમને અવાજ દેખાડી શકું, તમને દેખાય નહીં, પણ આપણે કાંકરો નાખીને પાણીનો અવાજ તમને બતાવી શકું. આમાં ખૂટતું નથી, ક્યાંથી આવે ને ક્યાં જાય ને કઈ ખબર નથી પડતી, પણ દેખાય ને પાણીનો અવાજ તમને સંભળાવું. અને અહીંયા એક કુંડો હતો, બહુ સારામાં સારો કિલ્લો, પણ આ થોડુંક વર્ષો થયા એટલે ટૂંકમાં થોડું ઘણું પડી ગયું, પણ હજી બહુ વ્યવસ્થિત છે. ટૂંકમાં અહીંની મુલાકાત લેવા જેવી છે, ફરવા માટે પણ સારું છે, ઘણા માણસો આવે છે. આ જગ્યા શેની છે? આ બધું શું હોય છે? આ સૈનિકો રહેતા અહીંયા. એમ? હા. સામે રૂમ દેખાય. આ રૂમ બધા નાના નાના સૈનિકોના અલગ અલગ રૂમ હતા. અહીંયા પાણીનો આપણે કહીએ કુંડો કહીએ. હા, અટાણે તો પડી ગયો છે, આ બહુ જૂનવાણી હતું, ઘોડા હાથી પાટા, બહુ જબર કુંડો હતો. બરોબર. અમે પણ અહીંયા આવતા, જે પછી પડી ગયું બધું ભીહું સારવા આવતા અમે, એ અહીંયા પાવા આવતા ભીહું, આ ભોયરામાંથી પાણી હીસીને કુંડો ભરતા. ને અહીંયા આવો જરીક, અહીંયા સીન લ્યો તમને બતાવું. આ ખુફિયા રૂમ હતો, રાજા અંડરગ્રાઉન્ડ રૂમ. કોઈ કિંમતી વસ્તુ અંડરગ્રાઉન્ડ રાખી શકતા, કોઈને ખબર ન પડે. હા, તો હવે બધું કોઈ દેખરેખ માટે પગી છે નહીં, બધું પડતર થઈ ગયું. બહુ જોરદાર કિલ્લો હતો, આમ બે ઘડી આપણે આનંદ આવે અહીંયા, એવો કિલ્લો હતો. આ લાકડા બધા પાકાના છે. લાકડા હજી એમને જ છે, જો વર્ષો થયા રાજા રજવાડાના ટાઈમના બધે. ઘણી ઠેકાણે પડી ગયા છે, ઘણી ઠેકાણે છે હજી. બહુ સારું જતનથી સાચવું છે તોય તમે બધા. ના, બહુ અમે કાયદા કરી, પણ પછી હું ખેતીના કામકાજમાં બહુ પુગાય નહીં, એટલે જીતી લોકો આવે ને વેર વિખેર કરી નાખ્યો છે. તોય સારું કહેવાય ને ભાઈ તમે. ના, એમ તો આગળ બહુ જોરદાર હતો, પણ અટાણે પડી ગયો છે, હવે કોઈ અહીં દેખરેખ કરતું નથી. આ છેતુડી નું ઝાડવું છે, આ રાજાશાહી વખત નું છે. મારા ગરડા બાપા એમ કેતા કે રાજા જયારે અહીંયા હતા ને, અહીંયા તેદી નું આ ઝાડવું છે. અને હાલની તકમાં તમે જો છેતુડામાં આવે છે ને બહુ સ્વાદિષ્ટ. આપણે આ ખાઈએ એટલે રાજાની યાદ આવે, આપણે જોયેલતા નથી, પણ એની નિશાની એક છે. વાતાવરણ ઠંડુ છે અહીં, બહુ જોરદાર છે. નકા આ તમે જોવો જો સામે તડકો પડે છે. અત્યારે ઉનાળામાં નકા આપણે એમાં આ કિલ્લો પાછો ડુંગરની ઉપર આવેલો છે, ઘણું બધું ઊંચું છે. આ ગઢ છે ને, તમે ભાણવડ થી રાણાવો બાયપાસ જાવ ને ભાઈ, તો તમને ડુંગર ઉપર દેખાય, ડુંગર ઉપર દેખાય તમને આ કિલ્લો. એટલો બધો ઊંચો છે, પણ છતાંય તડકો કે ગરમી એવું કાંઈ લાગતું નથી, બહુ ઠંડક લાગે છે ટૂંકમાં અહીંયા. જોવો જો આ ઓલા પડી ગયું ટૂંકમાં.
વર્ષો થયા ને ભાઈ. હવે માણા અત્યારે બિચારા પડી જાય છે, એની ઉંમર થાય ત્યાં તો હવે આ તો કિલ્લો છે, તોય મજબૂતાઈ બહુ સારી કહેવાય વડીલ. હજી એવું કાંઈ આમાં કાંઈ બહુ ઓલું નથી, નકર તો નાની નાની બારી બધી રાખેલી છે અહીંયા. અહીંયાથી રાજા અને સૈનિક ને એ બધા દેખરેખ થતી ટૂંકમાં આખા કિલ્લામાં. અને રાજા આમ વાત સાંભળી છે કે દિલના બહુ ઉદાર હતા. જેમ મહેમાનને જોઈને રાજી થતા, એના ઉપર મને એક ઓલું યાદ આવે છે શેર કે મહેમાનોને માનવી ખવડાવીને ખાય, ભેદું કવિ મેકરણ ભણે ન્યા ઠાકર રાજી થાય. એવો અમારો રાજા હતો. અમને ગર્વ છે અમારા રાજા ઉપર. વાહ ભાઈ વાહ. તો ભાઈ તમે ઇતિહાસ અમને કીધો, ગઢ વિશે અમને સમજાવ્યું બધું, અને અમારી પબ્લિક જે દર્શકો છે એને સાચી માહિતી દીધી, એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. એ તો અમારે હવે ગામમાં અહીંયા રહીએ, અમને જાણીએ એ કહીએ, બીજું તો અમે શું. તમે પૂછો, અમને ખબર હોય એ કહીએ. અમારા બાપ દાદા અહીંયા આવતા એ બધું કહેતા, એ અમને બધું યાદ છે, તે અમે તમને કીધું. એમાં કઈ નવી નવાઈ કીધું. ચાલો ભાઈ, તો હવે અમે રજા લઈએ. તમને જોયેલ છે યુટ્યુબ ચેનલમાં આવો છો કે નહીં તમે? બહુ સારું કહેવાય, તમે એટલા દૂરથી અમારા કિલ્લાની માહિતી લેવા આવ્યા છો. બહુ અમને આનંદ થયો તમને મળીને, મુલાકાત કરીને. હાલતા આવતા રહેજો, અમે જે પણ જાણતા હશું એ બધું તમને જાણકાર આપશું બધું. ને બધા લોકોને હાથ જોડીને વિનંતી છે કે આ ભાઈને સાથ અને સહકાર આપો, સપોર્ટ કરો, જેથી કરીને આની ચેનલ આગળ હાલે. માતાજી.